ચેપ્ટર 14 છે 30 માર્ક્સવાળું, એનું આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ. આ સાઇમલ્ટેનિયસલી એક વર્ડ આપ્યો છે તમને, તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. શેની? તો કે વોવેલ. સિલેક્ટેડ આલ્ફાબેટ ઇઝ એ વોવેલ. તો વોવેલ કયા છે? AEIOU. AEIOU. આ A, E, O, U. તો આ બધા છે વોવેલ. 1, 2, 3, 4, 5, 6. એટલે આની અંદર વોવેલ કેટલા છે? 6 છે. તો પ્રોબેબિલિટી કેટલી થઈ? પ્રોબેબિલિટી 6 upon, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ટોટલ આલ્ફાબેટ છે 14. કોઈ પ્રોબેબિલિટી હોય એનો આન્સર હંમેશા શોર્ટેસ્ટ ફોર્મમાં હોય. તો તમને આ આન્સર આપ્યો છે, પણ તમારે આ લખાય નહીં. તો 2, 3 જા 6, 2, 7 જા 14. એટલે આ વર્ડ આપ્યો છે સાઇમલ્ટેનિયસલી, એમાંથી તમે એક વર્ડ સિલેક્ટ કરો, એક આલ્ફાબેટ સિલેક્ટ કરો. અહીંયા આલ્ફાબેટ કયો હોય? વોવેલ હોય. એની પ્રોબેબિલિટી થાય 3/7. તો તમારો ડી ઓપ્શન છે એ સાચો છે. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચનમાં એવું કે છે, ઇન એ સિંગલ થ્રો ઓફ એ પેર ઓફ ડાઇસ. પેર ઓફ ડાઇસ, બે ડાઇસને તમારે થ્રો કરવાનો છે, અને પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ધ સમ એઝ એ પરફેક્ટ સ્ક્વેર. સમ શું હોવો જોઈએ? તો પરફેક્ટ સ્ક્વેર હોય સમ, પરફેક્ટ સ્ક્વેર હોય એ રીતનો સમ થવો જોઈએ. બરાબર છે. બે ડાઇસનો સમ પરફેક્ટ સ્ક્વેર થવો જોઈએ. તો પરફેક્ટ સ્ક્વેર નંબર કયા છે? તો પરફેક્ટ સ્ક્વેર એટલે જેનું સ્ક્વેર રૂટ નીકળે. તો 1નું સ્ક્વેર રૂટ નીકળે, 4નું સ્ક્વેર રૂટ નીકળે, 9નું સ્ક્વેર રૂટ નીકળે, 16નું સ્ક્વેર રૂટ નીકળે. એ રીતે આગળ વધે. હવે ટોટલ 149 થવું જોઈએ. હવે 16 તો આપણે આવવાનું નથી, કારણ કે મેક્સિમમ 6 + 6 12 થાય. તો જેનું ટોટલ 149 થાય એવા આઉટકમ્સ તમારે સિલેક્ટ કરવાના. હવે બે ડાઇસનું ટોટલ 1 પણ ક્યારેય થશે નહીં, કારણ કે નાનામાં નાનો આઉટકમ્સ કયો હોય? 1, 1. અને 1, 1નું ટોટલ કેટલું થાય? 2. એટલે સમ 1 ક્યારેય આવે નહીં. એટલે આપણે વિચારવાનું ફક્ત 4 અને 9. તો જો 1 અને 3નો સમ 4 થાય, પછી 2 અને 2નો સમ 4 થાય, 3 અને 1નો સમ 4 થાય. હવે એ રીતે 9 આવે એવું કરો. તો 3 અને 6નું ટોટલ 9 થાય, એનું રિવર્સ. 6 અને 3નું ટોટલ 9 થાય, 4 અને 5નું ટોટલ 9 થાય, એનું રિવર્સ. 5 અને 4નું ટોટલ 9 થાય. તો 1, 2, 3, 4, 5, 6, 7. એટલે એની પ્રોબેબિલિટી કઈ થઈ? 7. અને ટોટલ આઉટકમ્સ કેટલા હોય? એક ડાઇસને તમે 2 વાર થ્રો કરો તો ટોટલ આઉટકમ્સ 36 હોય. તો આના પ્રોબેબિલિટીનો આન્સર છે 7/36. અને એ તમારો કયો છે? એ છે. એ ઓપ્શન સાચો. 21 નંબરના ક્વેશ્ચનમાં એવું કહે છે કે ટોટલ 20 બલ્બ્સ છે, એમાં 4 બલ્બ્સ ડિફેક્ટિવ છે. તો 20 - 4 કરો તો 16 બલ્બ્સ નોટ ડિફેક્ટિવ બલ્બ્સ છે, એટલે કે ગુડ બલ્બ્સ છે. હવે એમાં જે પહેલો ક્વેશ્ચન પૂછે છે કે ડિફેક્ટિવ બલ્બ તમે સિલેક્ટ કરો, એની પ્રોબેબિલિટી શું? તો જેની તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એને ઇવેન્ટ તરીકે લખો. ઇવેન્ટ A. જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે તો કે સિલેક્ટિવ બલ્બ ઇઝ ડિફેક્ટિવ. સિલેક્ટિવ બલ્બ ડિફેક્ટિવ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો P of A. ઉપર આવશે ફેવરેબલ આઉટકમ્સ, નીચે આવશે ટોટલ આઉટકમ્સ. આવું શોર્ટ ફોર્મમાં લખવાનું નહીં, ફૂલ ફોર્મમાં લખવાનું આખું. હવે ફેવરેબલ આઉટકમ્સ અહીંયા કેટલા છે? તો કે ડિફેક્ટિવ બલ્બની વાત છે,
તો ડિફેક્ટિવ બલ્બની વાત છે તો એનો મતલબ કે ડિફેક્ટિવ બલ્બ્સ એટલે ઉપર 4 આવશે અને ટોટલ બલ્બ્સ કેટલા છે 20. તો 4 1 ઝા 4, 4 5 ઝા 20 એટલે પ્રોબેબિલિટી થઈ 1/5. ત્યાર પછીનો જે સેકન્ડ ક્વેશ્ચન છે એમાં એવું કહે છે કે સપોઝ ધ બલ્બ ડ્રોન ઇન 1 એટલે 1 નંબરમાં જે આપણે બલ્બ સિલેક્ટ કર્યો ને ઇઝ નોટ ડિફેક્ટિવ હોય. આમાંથી તમે જે બલ્બ સિલેક્ટ કર્યો એ નોટ ડિફેક્ટિવ હોય એન્ડ નોટ રિપ્લેસ્ડ. સિલેક્ટેડ બલ્બ ઇઝ નોટ defective and not replaced, therefore remaining not defective bulb. તો તમારી પાસે હવે નોટ ડિફેક્ટિવ બલ્બ કેટલા વધ્યા હતા? કેટલા નોટ ડિફેક્ટિવ બલ્બ્સ તમારી પાસે? નોટ ડિફેક્ટિવ બલ્બ હતા કેટલા 16. એમાંથી તમે 1ને સિલેક્ટ કર્યો અને પાછો રિપ્લેસ કર્યો નથી, પાછો મૂક્યો નથી, તો તમારી પાસે હવે નોટ ડિફેક્ટિવ બલ્બ્સ 15 વધ્યા. અને ટોટલ રિમેઇનિંગ બલ્બ્સ કેટલા થયા આવે તમારી પાસે? ટોટલ રિમેઇનિંગ બલ્બ્સ પહેલાં હતા કેટલા 20. એમાંથી તમે 1 બલ્બને બહાર કાઢી લીધો છે એટલે કે તમારી પાસે ટોટલ બલ્બ્સ 19 છે જેમાંથી તમારે હવે સિલેક્ટ કરવાના છે. હવે ક્વેશ્ચન જે તમને પૂછ્યો છે કે સિલેક્ટ જે રેસ્ટ વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધીસ બલ્બ ઇઝ નોટ ડિફેક્ટિવ ફ્રોમ ધ રેસ્ટ એટલે જે બલ્બ બાકી વધ્યા એમાંથી નોટ ડિફેક્ટિવ બલ્બ નીકળે એની પ્રોબેબિલિટી. તો સિલેક્ટેડ બલ્બ ઇઝ નોટ ડિફેક્ટિવ બલ્બની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. અને નોટ ડિફેક્ટિવ બલ્બ હવે તમારી પાસે વધ્યા 15. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી ઉપર આવશે ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ. તો તમારી પાસે નોટ ડિફેક્ટિવ બલ્બ્સ છે 15 અને હવે જે બલ્બ વધ્યા એ કેટલા છે 19 છે એટલે એનો આન્સર થશે 15/19. ક્વેશ્ચન 22 છે એમાં બે ક્વેશ્ચન 22માં શું લખ્યું છે? એ ડાઈ ઇઝ થ્રોન ટ્વાઇસ. એક ડાઈ છે એને 2 વખત ઉછાળવાનો. એક ડાઈને 2 વખત ઉછાળો તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ 5 વિલ નોટ કમ અપ આઈધર ટાઈમ. 5 વિલ નોટ કમ અપ આઈધર ટાઈમ એટલે એક પણ વાર 5 ના આવે એની પ્રોબેબિલિટી શોધો. સેકન્ડમાં એવું કહે છે કે 5 વિલ કમ અપ એટલીસ્ટ વન્સ. તો પહેલાં એની પ્રોસેસ આપણે કરીએ છીએ. ઇવેન્ટ એ 5 વિલ કમ અપ એટ લીસ્ટ વન્સ એટલે 5 તો એક વખત આવો જ જોઈએ. 5 વિલ કમ અપ એટ લીસ્ટ વન્સ એટલે કે એક વખત તો 5 આવે જ. તો એક વખત તો 5 આવવો જ જોઈએ. તો એવા આઉટકમ્સ કયા? તો એવા આઉટકમ્સ થાય 1 5, 2 5, 3 5, 4 5, 5 5 અને 6 5. જો 5 5નો મતલબ એમાં 2 5 આવે છે અને આપણને એમ કહે છે 5 વિલ કમ અપ એટલીસ્ટ વન્સ. મિનિમમ એકવાર તો આવો જ જોઈએ. એનો મતલબ કે 2 વાર આવે તો ચાલે, બરાબર છે. પછી 5ની આખી સિરીઝ આવશે. 5 1 બી આવે, 5 2 બી આવે, 5 3 બી, 5 4, 5 5 તો આવી ગયો અને 5 6. તો આ બધા આઉટકમ્સ એવા છે કે જેમાં 5 એટલીસ્ટ 1 ટાઈમ આવે છે. તો
તો 1 2 3 4 5 6 7 8 9 10 11, એટલે કે 11 આઉટકમ્સ તમારી પાસે છે કે જેમાં 5 વન ટાઈમ તો આવે જ છે. તો હવે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, ઉપર લખવાનું ફેવરેબલ આઉટકમ્સ, નીચે લખવાનું ટોટલ આઉટકમ્સ. તો અહીંયા ફેવરેબલ આઉટકમ્સ કેટલા? 11 અને ટોટલ આઉટકમ્સ કેટલા છે? 36. હવે ફર્સ્ટ ક્વેશ્ચન હવે કરીશું. એમાં તમને એવું કીધું છે કે 5 will not come up either time. 5 will not come up either time. 5 will not come up either time. આનો મતલબ એક પણ વાર 5 ના આવવો જોઈએ, એટલે કે અહીંયા જે આઉટકમ્સ છે એ સિવાયના બધા 5 will not come up either time, એટલે એક પણ વાર 5 આવવો જોઈએ નહીં. એટલે કે અહીંયા જે આઉટકમ્સ છે એમાં એકવાર તો 5 આવે જ છે, તો આ સિવાયના બધા આઉટકમ્સ આમાં આવશે. એનો મિનિંગ એવો થયો કે આ એ અને બી આ બંને ઇવેન્ટ કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ થઈ, અને બે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટીની ટોટલ 1 થાય. તો આપણે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ. કેમ આવું લખ્યું? કારણ કે આ બંને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ છે એટલા માટે. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ છે એ કેટલી છે? 11/36. હવે તમે અહીંયા એલસીએમ લ્યો તો આ 36 આને મલ્ટીપ્લાય થાય, એટલે આ 36 × 36 માઇનસ 11, નીચે આવશે 36. તો આ બેનું સબટ્રેક્શન કરશો તો 25 આવશે, નીચે આવશે 36. તો આ એનો આન્સર છે. 23 નંબરનો ક્વેશ્ચન એવો છે કે વન કાર્ડ ઇઝ ડ્રોન ફ્રોમ એ વેલ સફલ ડેક ઓફ 52 કાર્ડ્સ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ એ કિંગ ઓફ રેડ કલર. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ઇવેન્ટ એ. સિલેક્ટેડ કાર્ડ કયું છે? તો સિલેક્ટેડ કાર્ડ ઇઝ એ કિંગ ઓફ રેડ કલર. એટલે રેડ કલર આવે એની પ્રોબેબિલિટી, એટલે કે લાલ રંગનો બાદશાહ આવે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું છે. તો તમે વિચારો કે રેડ કલરનો કિંગ, એવા કિંગ કેટલા હોય? 2, એક લાલનો બાદશાહ અને એક ચરકટનો બાદશાહ. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઉપર આવશે ફેવરેબલ આઉટકમ્સ, નીચે આવશે ટોટલ આઉટકમ્સ. તમારે આખું લખવાનું, શોર્ટમાં ના લખાય. તો રેડ કલરના કિંગ કેટલા હોય? 2. ટોટલ કાર્ડ્સ હોય 52. 2 1 2, 26 2 52, એટલે પ્રોબેબિલિટી થાય 1/26. સેકન્ડ ક્વેશ્ચન એવું કહે છે કે સિલેક્ટેડ કાર્ડ ઇઝ એ ફેસ કાર્ડ. તો ઇવેન્ટ બી, સિલેક્ટેડ કાર્ડ ઇઝ એ ફેસ કાર્ડ. હવે તમે વિચારો કે ફેસ કાર્ડ કયા કેટલા છે? તો ટોટલ ફેસ કાર્ડ છે 4 જેક, 4 ક્વીન અને 4 કિંગ. તો 4 3 12. તો ટોટલ ફેસ કાર્ડ થયા 12. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ, ઉપર આવશે 12, નીચે આવશે 52. હવે 4 3 12 અને આને 4 થી ડિવાઈડ કરો તો 4 1 4 અને 13 4 52. તો 3/13 એ થઈ એની પ્રોબેબિલિટી. થર્ડની અંદર એવું કહે છે કે સિલેક્ટેડ કાર્ડ ઇઝ એ રેડ ફેસ કાર્ડ. તો ઇવેન્ટ સી, સિલેક્ટેડ કાર્ડ ઇઝ એ રેડ ફેસ કાર્ડ. તો રેડ ફેસ કાર્ડ કેટલા હોય? રેડ ફેસ કાર્ડનો મતલબ લાલ રંગના ફેસ કાર્ડ.
એટલે લાલનું પત્તું બી આવશે અને ચરકટનું પત્તું બી આવશે, એટલે કે હાર્ટવાળા પત્તા બી આવશે અને ડાયમંડવાળા બી પત્તા આવશે. તો ટોટલ ફેસ કાર્ડ 12 હોય તો રેડ ફેસ કાર્ડ કેટલા હોય? 6. 12 હાફ 6. તો 6 એ રેડ ફેસ કાર્ડ હોય અને 6 એ બ્લેક ફેસ કાર્ડ હોય. તો P ઓફ ઇવેન્ટ C ફેવરેબલ આઉટકમ્સ अपॉन टोटल आउटकम्स, ऊपर 6 नीचे 52. तो 2 3 જા 6 અને આને 2 થી ડિવાઈડ કરો તો 26 2 જા 52, એટલે પ્રોબેબિલિટી થઈ 3/26. હવે ફોર્થ નંબરમાં એવું કહે છે કે સિલેક્ટેડ કાર્ડ ઇઝ ધ જેક ઓફ હાર્ટ્સ. ધ જેક ઓફ હાર્ટ્સ. તો ઇવેન્ટ D selected card is a jack of hearts. જેક એટલે ગલ્લો, તો હાર્ટ શેપનો ગલ્લો તો તમારી પાસે એવા એક જ હોય. તો P ઓફ D ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ, તો ફેવરેબલ આઉટકમ્સ 1 ટોટલ આઉટકમ્સ કેટલા છે? 52, એટલે પ્રોબેબિલિટી થાય 1/52. પછીનો ક્વેશ્ચન એવું છે કે એ સ્પેડ સિલેક્ટેડ કાર્ડ ઇઝ એ સ્પેડ. તો ઇવેન્ટ E સિલેક્ટેડ કાર્ડ ઇઝ એ સ્પેડ. સ્પેડ એટલે કાળી, તો કાળીના પત્તા કેટલા હોય? 13. સ્પેડ એટલે કાળીનું પત્તું, કાળા રંગનું નહીં, કાળીનું પત્તું એટલે 13. તો P ઓફ E ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ, ઉપર આવશે 13 નીચે આવશે 52. તો 13 1 જા 13, 13 4 જા 52, એટલે પ્રોબેબિલિટી થઈ 1/4. પછી એવું કહે છે કે ધ ક્વીન ઓફ ડાયમંડ્સ. તો ઇવેન્ટ F સિલેક્ટેડ કાર્ડ ઇઝ એ ક્વીન ઓફ ડાયમંડ્સ. હવે ક્વીન બી હોય અને ડાયમંડ શેપ, તો ડાયમંડ શેપની ક્વીન એક જ હોય. તો P ઓફ F ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ, એટલે 1/26 પ્રોબેબિલિટી થઈ. ક્વેશ્ચન 24માં એવું કહે છે હરપ્રીત ટોસીસ 2 ડિફરન્ટ કોઇન્સ. હરપ્રીત પાસે 2 કોઈન છે જે ઉછાળે છે, એક 1 રૂપી કોઈન છે અને એક 2 રૂપી કોઈન છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ હી ગેટ્સ એટલીસ્ટ 1 હેડ. પ્રોબેબિલિટી શેની શોધવાની છે? તો ઇવેન્ટ A શેની પ્રોબેબિલિટી? હી ગેટ્સ એટલીસ્ટ 1 હેડ. આની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો મિનિમમ 1 હેડ આવવો જોઈએ, એટલે HT આવે તો ચાલે, TH આવે તો બી ચાલે, બંને વખત હેડ આવે તો બી ચાલે, કારણ કે એટલીસ્ટ 1 હેડ, મિનિમમ એક વખત તો હેડ હોવો જ જોઈએ. એટલે એક હેડ છે અને એક તો હેડ મિનિમમ છે જ. તો P ઓફ A ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ, તો એ છે અહીંયા 3 અને ટોટલ આઉટકમ્સ છે 4, તો પ્રોબેબિલિટી થઈ 3/4. ચેપ્ટર નંબર 14નું પેપર સોલ્યુશન છે કે જે આપણે 30 માર્કની એક્ઝામ લીધી. પહેલો ક્વેશ્ચન એવો છે કે સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર 7 આવે તેની સંભાવના. હવે સમતોલ પાસા પર 7 તો આવે જ નહીં, એટલે એને અશક્ય ઘટના કહેવાય, એટલે એની સંભાવના થઈ 0. પછી એમ કે છે કે ઘટના ઈની સંભાવના, તો એને P ઓફ E કહેવાય, પ્લસ ઘટના ઈ નહીં એટલે E12, સંભાવના એટલે
પી. તો ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવના એનો સરવાળો કેટલો થાય? 1 થાય. પછી ત્રીજા પ્રશ્નમાં એવું કહે છે કે લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના. હવે લીપ વર્ષ કે તો એમાં ટોટલ દિવસ 366 હોય અને વારની વાત થઈ તો વાર તો 7 આવે. તો 7 પંચા 35, 36માંથી 35 છે તો 1 6 વધ્યો, 7 દુ 14, 2 વધ્યા. તો અહીંયા 52 વખત તો સોમવાર આવે જ. તો આપણે તો પ્રશ્ન એવો પૂછ્યો છે 53 સોમવાર આવે એની સંભાવના. તો 52 વાર તો સોમવાર આવી જ ગયો. તો હવે જે આ 2 દિવસ વધ્યા ને એ જે 2 દિવસ વધ્યા એ 2 દિવસમાંથી કોઈ એક દિવસે સોમવાર આવવો જોઈએ. તો આ 52 સોમવાર અને આ 2 દિવસમાંથી એક દિવસ જે સોમવાર આવે એમ કરીને ટોટલ 53 સોમવાર થાય. અને કુલ વાર કેટલા હોય? 7. એટલે 53 સોમવાર આવે એની સંભાવના થઈ 2/7. હવે ચોથા પ્રશ્નમાં એવું કહે છે કે ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા છે. હવે પહેલો પ્રશ્ન એવું કહે છે ઘટના એ. પહેલો પ્રશ્ન એવું કહે છે કે પસંદ ગલ્લામાંથી કાઢેલ સિક્કો 50 પૈસાનો હોય. ગલ્લામાંથી કાઢેલ સિક્કો 50 પૈસાનો હોય. હવે તમે જુઓ 50 પૈસાના સિક્કા કેટલા છે? અહીંયા 100 છે. તો એ સંભાવના પી ઓફ એ બરાબર 100 છેદમાં બધાને ભેગા કરો. 100 + 50 150, 20 170 ને 10 એટલે ટોટલ 180 સિક્કા છે ટોટલ. તો સંભાવના પી ઓફ એ. અહીંયા આપણે પી ઓફ એ એટલે સૂત્ર લખવાનું રહી ગયું, શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એવું સૂત્ર લખવાનું ફરજિયાત. હવે 50 પૈસાના સિક્કા છે 100 અને કુલ સિક્કા તમારી પાસે છે 180 એટલે 0 0 ગયા. અને 2 વડે ભાગો તો 5 અને 2 વડે ભાગો તો 9 એટલે જવાબ થયો 5/9. ત્યાર પછીમાં બીજો પ્રશ્ન એવું કહે છે કે ₹5નો સિક્કો હોય એની સંભાવના. તો ઘટના બી. સિક્કો કયો હોવો જોઈએ? 5 રૂપિયાનો. સિક્કો 5 રૂપિયાનો હોય. તો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? 10 છે. તો પી કૌંસમાં બી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? 10 અને કુલ સિક્કા કેટલા છે તમારી જોડે? 180 એટલે 1 1 0 જાય એટલે આનો જવાબ આવશે 1/18. પ્રશ્ન 5માં એવું કહે છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 લાલ, 2 સફેદ અને 4 લાલ લખોટી છે. તો 3 ને 2 5 ને 4 9. તો કુલ લખોટી થઈ 9. પ્રશ્ન એવું કહે છે કે ડબ્બામાંથી પસંદ કરેલ લખોટી ભૂરી હોય. પસંદ કરેલ લખોટી ભૂરી હોય એની સંભાવના. તો પહેલો પ્રશ્ન ઘટના એ. પસંદ કરેલ લખોટી ભૂરી હોય. તો ભૂરી લખોટી કેટલી છે? અહીંયા 3 છે. બરાબર છે. તો પી કૌંસમાં એ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે શક્ય પરિણામ અહીંયા કેટલા છે? 3. કુલ પરિણામ કેટલા છે? 9. કારણ કે 3 ભૂરી લખોટી છે. 3 ભૂરી લખોટી છે, 9 કુલ લખોટી છે. તો 3/9. 3 એકા 3, 3 તરી 9 એટલે સંભાવના થઈ 1/3.
બીજો પ્રશ્ન શું કહે છે? તો ઘટના બી, પસંદ કરેલ લખોટી લાલ ન હોય. પસંદ કરેલ લખોટી લાલ ન હોય. તો લાલ ન હોય તો લાલ લખોટી કેટલી છે? 4. તો લાલ લખોટી લેવાની નથી, એટલે કે 3 અને 2 5 લખોટી લેવાની છે. તો પી કૌંસમાં બી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ છે 5 અને કુલ પરિણામ છે 9, એટલે સંભાવના થઈ 5/9. પછીના છઠ્ઠા પ્રશ્નમાં એવું કહે છે કે એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી ગોળ તકતી છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા લખેલી હોય તેની સંભાવના. તો પ્રશ્ન 1, સંભાવના કોની કહે છે? તો કે પસંદ કરેલ તકતી છે એના પર શું લખેલું હોય? 2 અંકની સંખ્યા લખી હોય. પસંદ કરેલ તકતી પર 2 અંકની સંખ્યા લખેલી હોય. તો 2 અંકની સંખ્યા કઈ? તો 1 થી 90માં 2 અંકની સંખ્યા કઈ છે? તો કે 10 થી 90. તો 10 થી 90 એટલે ટોટલ 81 સંખ્યા થઈ. 90માંથી 10 બાદ કરો તો 80 વધે. તો 90 - 10 80, એમાં 1 ઉમેરવાનું એટલે 81 થાય. એટલે પી કૌંસમાં એ અહીંયા લખવાનું શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઉપર 81 આવશે અને નીચે 90 આવશે. 9 × 9 81 અને 9 × 10 90. તો 9/10 એટલે કે 0.9. હવે આને બીજી રીતે પણ વિચારાય. 2 અંકની સંખ્યા કીધું તો 1 અંકની સંખ્યા કઈ? 1 થી 9. તો આપણે 1 થી 9 નથી લેવાની, કારણ કે 2 અંકની સંખ્યા પસંદ કરવાની છે. એટલે કે 1 અંકની સંખ્યા લેવાની નથી, એટલે કે 1 થી 9 નહીં લેવાની. તો 90માંથી 1 થી 9 માઇનસ થાય, તો 90માંથી 9 માઇનસ થાય તો 81. તો 81 છે એ 2 અંકની સંખ્યા થઈ, એ સંભાવના થઈ 0.9. એમાં બીજો પ્રશ્ન છે કે પસંદ કરેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કઈ સંખ્યા હોય? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. 1 થી 90માં પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે. તો 1નું વર્ગમૂળ નીકળે, 4નું વર્ગમૂળ નીકળે, 9નું વર્ગમૂળ નીકળે, 16નું વર્ગમૂળ નીકળે, 25નું વર્ગમૂળ, 36નું વર્ગમૂળ, 49નું વર્ગમૂળ, 81નું વર્ગમૂળ, 49, 64 રહી ગયો, કારણ કે 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81. તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા ટોટલ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9. તો પી કૌંસમાં બી. તો શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. આવું શોર્ટકટ નહીં લખવાનું, આખા શબ્દોમાં લખવાનું. તો આપણી પાસે 9 પરિણામ છે ટોટલ, અને ટોટલ તમારી પાસે 90 સંખ્યા છે. તો 9 × 9 9 દાણ 90 એટલે 1/10, અને 1/10 એટલે કે 0.1 એની સંભાવના થઈ. અને ત્રીજો પ્રશ્ન એવું પૂછ્યો છે એમાં કે પસંદ કરેલ સંખ્યા 6 વડે વિભાજ્ય હોય. 6 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા. તો 6ના ઘડિયામાં આવે એવી. તો 6 × 6 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24, 6 × 5 = 30, 6 × 6 = 36, 6 × 7 = 42, 6 × 8